માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ASK હેજ સોલ્યુશન્સના વૈભવ સંઘવી. વૈભવભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને અત્યારના જે આપણે માર્કેટમાં જે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ, રાઈટ, અહીંયા આપણે સારા એવા અપમૂવ્સ જોયા છે અને અત્યારના ઓલ ટાઈમ હાઈ પર પણ ચાલી રહ્યા છે, પણ સસ્ટેન નથી થઈ રહ્યા. આપણે આગળ વધીએ છીએ પણ નથી વધી રહ્યા. ઇટ્સ લાઈક દેટ. કારણ કે માર્કેટની ઘણી બધી વસ્તુઓ હજી હેરાન કરી ગઈ લાગે છે. ને તમને શું લાગે છે કે કયા એ કારણો છે? શું મેઇન એક ટેરિફની એક અનસર્ટનિટી છે એટલે માર્કેટ નથી આગળ વધી રહ્યા, કે FISની મૂવમેન્ટ ખબર નથી પડી રહી, વિડ્રોલ્સ ચાલી રહ્યા છે એટલે આગળ નથી વધી રહ્યા, કે ડોમેસ્ટિક ગ્રોથ આગળ કઈ રીતના આવશે એનું થોડું મૂંઝવણ છે? તમને કયા ફેક્ટર્સ લાગી રહ્યા છે કે વધારે માર્કેટને સતાવી રહ્યા છે આગળ વધવા માટે? આઈ થિંક પ્રીતિ, જે આપણે કન્સોલિડેશનનો દોર જોયો છે લાસ્ટ ક્લોઝ ટુ અબાઉટ 1.5 years, અમારા મુજબ આઈ થિંક બધા વેરિયેબલ હમણાં એ હિસાબથી બેસી રહ્યા છે કે ઇટ ઇઝ પ્રોબેબલી ટુવર્ડ્સ એન ઇન્ફ્લેક્શન પોઈન્ટ. મતલબ કે એવો સ્તર છે, એવો ટાઈમ છે જ્યાંથી અમને લાગે છે કે અહીંયાથી ઓવર ધ નેક્સ્ટ 12 to 24, 12 થી 24 મહિનામાં મારા હિસાબથી અહીંયાથી સારી એવી પોઝિટિવ મૂવમેન્ટ દઈ શકે છે માર્કેટ ઇન અ નોર્મલાઇઝડ કન્ડિશન. આઈ એમ નોટ સેઇંગ કે કાલ ઉઠીને બીજું કંઈ જીઓ પોલિટિકલ કન્સર્ન થયું તો અલગ વાત છે, જે કોઈના પણ એક્સપેક્ટેશન્સમાં નથી. બટ જનરલી ઓન અ નોર્મલાઇઝડ કન્ડિશન્સમાં અગર જોઈશું તો અહીંયાથી 12 થી 24 મહિના માટે સારું લાગે છે. નાઉ તમે જેમ કહ્યું કે અત્યાર સુધી કેમ એ મોમેન્ટમ નથી દેખાઈ રહ્યું, એના ઘણા કારણો છે. અને ખાસ કરીને અગર તમે જોશો કે લાસ્ટ 6 થી 9 મહિનામાં એક ઇન્ક્રીમેન્ટલ ટ્રેડ બેસી રહ્યો છે ફ્રોમ અ ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઓર ફોરેન ઇન્વેસ્ટર્સ પર્સપેક્ટિવ, જ્યાં એ લોકો લોંગ ચાઇના, કોરિયા અને તાઇવાન કરી રહ્યા છે, પ્યોરલી બિકોઝ એ લોકોને ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઘણી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. સાથે સાથ ત્યાં વેલ્યુએશન્સ પણ ચીપ હતા અને એના કારણે ઘણું ખરું તમારું એલોકેશન ઓર રીએલોકેશન થયું છે ઇન્ડિયાથી પ્રોબેબલી ઓન ધીસ કન્ટ્રીઝ. એક વખત જ્યારે આપણે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં એટ અ પ્રીમિયમ ચાલી રહ્યા હતા ઓર ઓવરવેટ ચાલી રહ્યા હતા ફ્રોમ એન એલોકેશન સ્ટેન્ડ પોઈન્ટ, આજે આપણે માર્જિનલી અંડરવેટ છીએ. સો વી હેવ સીન દેટ જર્ની. અને માય સેન્સ ઇઝ બેઝિકલી કે જે હિસાબથી હમણાં આપણું અર્નિંગ્સ બોટમ આઉટ થઈ રહ્યું છે અને ગ્લોબલ AI ટ્રેડમાં ઘણી બધી કોમેન્ટ્રીઓ આવી રહી છે જ્યાં વેલ્યુએશન્સ એક્સપેન્સિવ થઈ રહ્યા છે. આઈ થિંક ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે ઇન્ડિયન માર્કેટ્સમાં તમે પાછું ઇન્ટરેસ્ટ જોઈ શકો છો, એટલીસ્ટ ઇન ધ મીડિયમ ટર્મ. સો કન્સર્ન્સ એ એક જ હતું, ખાસ કરીને ઇન ટર્મ્સ ઓફ એન ઓલ્ટરનેટિવ AI ઓપોર્ચ્યુનિટી. અને લાસ્ટલી કે ગ્લોબલ વ્યાજ દર અગર સમજો અહીંયાથી ઘટે છે હજુ, તો એક નેચરલ બેનિફિશિયરી પણ થઈ શકે છે. તો ત્યાર સુધી આપણે રાહ જોઈ શકીએ. વૈભવભાઈ, રિયાલિટી, રિયલ નંબર્સ, રિયલ બિઝનેસ વર્સિસ ઓલ્ટરનેટિવ તમારું બિઝનેસ ઓપોર્ચ્યુનિટી લાઈક AI, અને વી ડોન્ટ નો કે વિચ વે ઇટ વિલ ગો, રાઈટ? અત્યારના ઓલ્ધો ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે ઘણા બધા જોઈ રહ્યા છીએ ગ્લોબલ માર્કેટ્સમાં. India is little bit behind. Maybe that kind may be a blessing in disguise if it doesn't work. If it works, yes, we will have to catch up. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી બાય ધ FIIs, ઓર ઇફ યુ સી ઓન ધ હોલ, આ એક ઇમર્જિંગ બાસ્કેટ જ છે એ આઈની, જેમાં આખું દમદાર બેસી રહ્યું છે અત્યારના વર્લ્ડ માર્કેટ્સનું કે વર્લ્ડ બિઝનેસનું? ઓફકોર્સ સર, આપણું ઘણું ખરું એવું એટેન્શન ફ્રોમ એન ઇન્વેસ્ટર્સ પર્સપેક્ટિવ એ એરિયાને ડેફિનેટલી એક્સપ્લોર કરવા માંગે છે. અને ધ રીઝન ઇઝ વેરી ક્લિયર કે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ખરા ટેલવિન્ડ્સ છે અને તમે ગ્રોથ સારા એવા યર્સ સુધી તમે જોઈ શકશો. ઓફકોર્સ ધ ક્વોન્ટમ ઓફ ગ્રોથ મે બી લિટલ અપ એન્ડ ડાઉન, બટ ગ્રોથ છે એ પૂરી સર્ટન્ટી છે ઇન સમ સેન્સ. નાઉ જ્યારે ગ્રોથ એક્સટેન્સિવ છે ફ્રોમ અ ગ્લોબલ સ્ટેન્ડ પોઈન્ટ, તો હરેક નિવેશક એ જોશે કે આ ગ્રોથને હું કઈ રીતે કેપ્ચર કરું. ઘણું ખરું ડિસ્કાઉન્ટ થયું હશે, થોડુંક બાકી હશે થવાનું, પણ એ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીમાં બધાને પાર્ટિસિપેટ જનરલી એઝ એન ઇન્વેસ્ટર કરવું હોય છે. તો વિચ ઇઝ વોટ વી હેવ સીન ટિલ નાઉ. નાઉ ફ્યુચર વિલ ઓનલી સે કે ઓન અ નેટ બેઝિસ કેટલું રિટર્ન બની રહ્યું છે એ ઓપોર્ચ્યુનિટીમાં. બટ આઈ થિંક ઇન્ડિયા પણ થોડું કેચઅપ કરવું પડશે.
અને which is where we are seeing કે in the recent times there were ઘણા announcement થયા છે in terms of the data center opportunity. ઘણી કંપનીઓ આવીને કહ્યા છે કે એક ગીગાવોટના પ્રોજેક્ટ્સ નાખશે. So one, I mean, it is just kind of now catching up to the whole, AI opportunity as such. સેકન્ડ ટિયરમાં આગળ તમે જશો તો જ્યારે પહેલું ટિયરમાં તમારું હાર્ડવેર, તમારું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જનરલી બને છે ડેટા સેન્ટર્સ માટે. ધ સેકન્ડ લેયર ઓફ ડિમાન્ડ ઓર તમે અગર જોશો તો એ આઈટી સર્વિસીસમાં આવી શકે છે. So I think we may come with a lag, but my sense is basically કે as a overall balance to the portfolio, you will surely need some amount of India exposure કારણ કે એ એક very steady domestic consumption, domestic infrastructure, capex, along with earnings recovery, એક સારું એવું ઓપ્શન આપે છે. So my sense is કે they will not be able to completely ignore. અને ઇન્ક્રિમેન્ટલી જેમ જેમ આપણા ઇન્ડિયામાં પણ એઆઈ ઓપોર્ચ્યુનિટીઝ આવ્યા રાખશે, આઈ થિંક દેટ ફ્લો ઇઝ જસ્ટ અબાઉટ ટાઈમ ટુ કમ back to India in that sense. So that brings me to the next question, Vaibhav. Okay, so now being in India, investing in Indian markets, અને we want to be with the world also, અને AI જેમ તમે કહ્યું કે વહેલું મોડું we'll have to catch up, right? How do we invest in this AI business right now? Because as an investor, I also don't want to be behind. મારે પણ એ catch up કરવી છે રેલી. સો અને અત્યારના ઓપ્શન્સ એના માટે ઓછા છે ભારતીય બજારમાં. કઈ રીતના તમે કામકાજ કરશો જો તમારે આ થીમ પકડીને કે આ સેક્ટર પકડીને જો ચાલવું હોય તો? It's not only about AI, and of course AI is a very big opportunity જે ઇન્ડિયાએ કેપ્ચર કરવું જોઈએ. But I think it is more about, our entrepreneur mindsets. Right. Generally, we are looking at, cash flow from a quarter to quarter basis and are not investing for a longer period of time. આપણું R&D expenditure as compared to globe અગર જોશો તો one of the lowest R&D expenditures from a prime economy perspective અગર જોશો તો તમે અગર R&D માં પૈસા નહીં નાખો તો how will you be able to develop those kind of products, patents and advanced technology in that sense? So I think a mindset, to get away from the quarterly earning pressure perspective, invest into the future, invest into newer technologies, R&D, એક બહુ અહેમ મુદ્દો છે. I think that needs to be seriously tackled. Because if that happens, then only can we see a longer term growth, including AI or any other newer fields which may probably come about as well. So my sense is basically, I think R&D should be the focus where you need to try more things, and an entrepreneurial mindset has to be fully enforced with capital available to fund them. Vaibhav, AI, એટલે બધા all the businesses will use it and will have to use it, and which is good. પણ તમે કઈ રીતના જોઈ રહ્યા છો જો આપણે ફર્સ્ટ જે સેક્ટર આપણે અત્યારના જોઈ રહ્યા છીએ કે ફાઇનાન્શિયલ સેક્ટર, અને એમાં પણ ફિનટેક અહીંયા જે રીતના અહીંયા આપણે વર્ચસ્વ અહીંયા વધતા જોઈ રહ્યા છે, બિકોઝ જે ટેકનોલોજી અપનાવશે એ આગળ વધશે તો એ તો કહીએ છીએ આપણે. કઈ રીતના તમે આ સ્પેસમાં અત્યારના ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? કઈ રીતના તમે આ સ્પેસમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો હમણાં? Yeah, of course, fintech is a very big opportunity, no doubt about it. પણ અમારું larger view among all of these technologically advanced companies જે પણ આપણે કહીએ એમાં એક જ રહ્યું છે કે જે પણ કંપની નવા દોરના બિઝનેસમાં if they consistently keep grabbing market share from the existing players because of the technology edge, I think એ કંપનીઓમાં બેટ કરવું from a longer term perspective makes good amount of sense. Of course, જ્યારે તમે ટેકનોલોજી ડ્રિવન કંપનીઝ હોય એમાં તમે ડિસ્પ્રપોર્શનેટ ગ્રોથ પણ જોઈ શકો છો, પણ ઇન ધ ઇમિડિયેટ પીરિયડ ઓફ ટાઈમ યુ મે સી સમ અમાઉન્ટ ઓફ પ્રેશર ઇન ટર્મ્સ ઓફ ધી અર્નિંગ્સ એઝ વેલ, બિકોઝ ગ્રોથ ઇઝ ધી પ્રાઇમ મોટિવ. અને એક વખત ગ્રોથ કેપ્ચર થયું then you can probably milk the overall customer base over a longer period of time. So my view is કે I think this whole segment, including fintech, advanced technology driven companies, platforms, એવું સેગમેન્ટ છે જ્યાં
ઘણું કન્સ્ટ્રક્ટિવ અમે જોઈ રહ્યા છે અને ખાસ કરીને કે જે પણ કંપનીઓ આમાં ઇન્ક્રિમેન્ટલી માર્કેટ શેરને વધારે કેપ્ચર કરી રહી હોય. સો આઈ થિંક વી આર કન્સ્ટ્રક્ટિવ ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. બીજો જે અપકમિંગ એરિયા છે which can be a big thing in future is power, renewable power transmission. સો અને આખી જો ઇકોસિસ્ટમ અહીંયા આપણે બનતા જોઈ રહ્યા છે. અહીંયા પણ આપણે મેસિવ અત્યારના ઇન્વેસ્ટમેન્ટ જોઈ રહ્યા છીએ, ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અહીંયા ઇન્વેસ્ટ કરી રહ્યા છો અને હાઉ બુલિશ યુ આર અબાઉટ ધીસ એરિયા? Yeah, of course we are bullish because અગર અમે તમે ગ્લોબલ માર્કેટ્સમાં જોશો તો પાવર કંપનીઝમાં valuations have kind of improved, ખાસ કરીને ફ્રોમ અ ડેટા સેન્ટર ઓપોર્ચ્યુનિટી પર્સપેક્ટિવ. એમાં ક્લીન પાવર ઓર પાવર લાગે છે, એની સાથે બેકઅપ પણ જોશે અને એનું સપોર્ટિંગ ઇક્વિપમેન્ટ પણ જોશે. સો ધ હોલ વેલ્યુ ચેન અગર તમે જોશો તો આઈ થિંક ઇટ ઇઝ લુકિંગ એક્સ્ટ્રીમલી અટ્રેક્ટિવ. સો આ એક ઓપોર્ચ્યુનિટી છે જે એટલીસ્ટ નેક્સ્ટ 3 to 4 years અહીંયાથી should do really well. But as you keep more data centers coming about in India, I think our opportunity incrementally size રહેશે જે એનો return on equity profile has the possibility of improving from here onwards. So longer term opportunity છે, but it's a fair and a secular opportunity. જી વૈભવભાઈ, 2025 એટલું લ્યુક્રેટિવ નથી રહ્યું ઇક્વિટી રિટર્ન્સ વાઇઝ, રાઈટ? ગોઈંગ ફોરવર્ડ હવે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે 2026 શું વધારે બેટર રહેશે? બિકોઝ એની વિચ વેઝ વી આર ગોઈંગ ટુવર્ડ્સ યર એન્ડ. અને કઈ રીતના તમે વેટેજ આપી રહ્યા છો તમારા પોર્ટફોલિયોમાં? કયા સેક્ટર્સમાં તમે વધારે વેટેજ આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ? I think from a 26-27 year perspective તમે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણું જનરલી માર્કેટ વિલ ફોલો ધી અર્નિંગ્સ ગ્રોથ. અને આ વર્ષે તમે જોશો તો અત્યાર સુધી એવું કોઈ અર્નિંગ્સ ગ્રોથ આવ્યું નથી એક્સેપ્ટ ફોર કે આફ્ટર 4 quarters તમે આ જોશો કે આ ક્વાર્ટરમાં તમે થોડુંક માર્જિનલ અપગ્રેડ જોયું અર્નિંગ્સમાં. અમારું એસ્ટિમેટ એ છે કે FY27 ના હિસાબથી અર્નિંગ્સ ગ્રોથ ક્લોઝ ટુ અબાઉટ 14 to 15% આસપાસ થવું જોઈએ. Now if that resumes in terms of the earnings growth, so we are pretty much at the cusp of where market should start factoring our growth. એટલે અમને લાગે છે કે not only તમારું earnings growth પણ રહેશે પણ જે valuation compression થયું છે over the last 1.5 to 2 years માં also there is some amount of room of expansion there as well. So I think from a market standpoint we should be in all likelihood looking at a better 12 to 24 months going from here onwards. With respect to sectors, हमने लागे છે કે from a positioning perspective, I think જેમ આપણે GDP ગ્રોથનું કોન્ફિગરેશન જોઈએ which is investments plus consumptions plus net exports, એમાં મુખ્યતઃ બે biggest pillars which is your investments અને consumption, આ એવા બે મોટા થીમ છે જે over the next 12 to 24 months બેટર કરવું જોઈએ. Continuous investments from the government, capex, અને after a long period of time જબ private capex નું reflection જોવાઈ રહ્યું છે from an economy standpoint, અમને લાગે છે કે આ સેક્ટર બેટર કરશે. Lastly, banking and finance, એક વખત બેંક નું વ્યાજ દર થોડું ઓછું આવી જાય પાછું, એના પછી જે પોસિબલી ડાઉનગ્રેડ ઇન નંબર્સ કરવાના હોય ઓન અ શોર્ટર ટર્મ બેસિસ, એના પછી બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ શુડ પ્રોબેબલી લુક એટ્રેક્ટિવ એઝ વેલ. સો આવી રીતે અમે એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ પોઝિશન કરી રહ્યા છે. બટ ગોઈંગ ફોરવર્ડ લાઈક ઓફકોર્સ આપણે લોંગર ઝોન માટે વી હેવ જેને ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ છે, જેવી રીતે ઘણા બધા ન્યૂ આપણે એરિયાઝ જોઈ રહ્યા છે. જે અત્યારના જે ક્રોપ ઓફ IPOs આવી રહ્યા છે, ઘણું બધું હવે અટ્રેક્શન એમાં છે. એમાં કોઈ તમને ઇન્ટરેસ્ટિંગ એરિયાઝ લાગી રહ્યા છે જ્યાં યુ વિલ બેટ અપોન ફોર ધ લોંગર ટાઈમ? See, I think IPOs, તમે અગર એનું હિસ્ટ્રી જોશો over the last 2 years or 3 years, always એક ફેનફેર સાથે લિસ્ટ થાય છે, લિસ્ટિંગ પ્રીમિયમ સાથે થાય છે, બટ
એના 6 મહિના કે 1 વર્ષ પછી લિસ્ટિંગ થયા પછી જોશો તો ઘણા એવા આઈપીઓઝ ઇનફેક્ટ લિસ્ટિંગ પ્રાઇસીસના નીચે પણ જઈ ચૂક્યા હોય છે. I think it is important to understand the longer term business sustainability, from an industry perspective, from a management perspective, જોવું જોઈએ અને એ હિસાબથી તમે જઈને probably IPOમાં સબસ્ક્રાઇબ કરી શકો છો. Of course, I'm not passing any judgment on a immediate listing premium perspective, but from a longer term business model perspective, I think it is very important કે industry અને management આ બે જોશો તો I think better opportunities મળી શકશે. Or the only thing I can say is, other than that is, I think the IPO pipeline ઘણી robust દેખાય છે over the next 6 months. So possibility રહેશે good participation કરવા માટે એમાં. જે બીજો આપણે એક બૂમ જોઈ રહ્યા છીએ ને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ છે અને એમાં ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી આર સીઈંગ ઓલ ઓવર, પછી એ બિલ્ડિંગના ફોર્મમાં હોય કે આધુનિકરણ ચાલતું હોય કે સો ઓન એન્ડ સો ફોર્થ. બિકોઝ અહીંયા તમે જો તમારે કોઈ વર્ટિકલ ચૂઝ કરવું હોય તો તમે ક્યાં કરશો, ક્યાં રોકાણ કરશો તમે? See, I think overall investments અગર તમે જોશો તો પબ્લિક સેક્ટર કેપેક્સ વોઝ ઓલરેડી ધેર, રાઈટ? અને એના લીધે જે પણ બેનિફિટ થયું. પણ આઈ થિંક એઝ આઈ મેન્શન ઓવરઓલ કેપેસિટી યુટિલાઇઝેશન આઈ થિંક ક્લોઝ ટુ અબાઉટ 80% થવા એવી છે. અને આપણે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે જ્યારે પણ ઓવરઓલ કેપેસિટી યુટિલાઇઝેશન આવા નંબરથી ક્લોઝ થવા લાગે છે દેન ધ પ્રાઇવેટ કેપેક્સ જે થવાનું હોય એ બહુ ગુડ પેસ પર આવવા લાગે છે. અને અગર એ આવવા લાગે છે તો આઈ થિંક લોટ મેની કંપનીઝ જે પ્રાઇવેટ કેપેક્સને કેટર કરશે, આઈ થિંક એ એક સેગમેન્ટ એવો છે જે પોસિબલી અહીંયાથી ઘણું બેટર થવો જોઈએ. સો ઓવરઓલ કેપેક્સ while my view is bullish, but any companies which can cater to that supply of those kind of capex is where we would probably concentrate our view or focus on to make some returns there. ઘણા બધા મેટર્સમાં અત્યારના ઇફ અને બટ છે. જો આપણે હેજ કરવો હોય આપણો પોર્ટફોલિયોને, કયા સેક્ટરથી તમે હેજ કરશો જ્યાં થોડુંક આપણને બેલેન્સિંગ ફેક્ટર મળી આવે? See, I think one sector જે ચાલી ચૂક્યું છે થોડી મેટલ્સ એન્ડ કમોડિટીઝ ઓવર ગ્લોબલ ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ આ ઘણું has performed much better. So અહીંયાથી in absence of any catalyst આ થોડુંક અંડર પરફોર્મર રહી શકે છે. સેકન્ડ, અમને લાગે છે કે એક વખત આ વ્યાજ દર અગર આરબીઆઈની નેક્સ્ટ ડિસેમ્બરમાં જે મીટિંગ છે એમાં અગર સમજો 25 બેઝિસ પોઈન્ટ અગર ઘટાડે છે તો પોસ્ટ ધેટ માય વ્યૂ ઇઝ કે એનબીએફસીઝ એક એવો સેગમેન્ટ છે જ્યાં probably from a medium term perspective after the cuts you may see some pressure coming in. અત્યાર સુધી એનબીએફસીઝે બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું છે, વેલ્યુએશન્સ એક્સપેન્ડ થયા છે અને આઈ થિંક એ ખાસ કરીને એનું જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એના કારણે થયું છે. સો માય વ્યૂ ઇઝ કે એક વખત ઓલ ધ રેટ કટ સાયકલ ઇઝ ઓવર, યુ મે સી સમ અમાઉન્ટ ઓફ કરેક્શન કમિંગ ધેર એઝ વેલ. સો આ બે સેક્ટર એવા છે અમને જે લાગે છે કે પોસિબિલિટી છે કે ફ્રોમ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ થોડું અંડર પરફોર્મન્સ દઈ શકે છે. Precious metal, we have seen a long અહીંયા રેલી ઇન દેટ. કઈ રીતના જુઓ છો આગળ જતાં? શું નેક્સ્ટ યર પણ તમને લાગે છે કે આ રેલી કન્ટિન્યુ થશે? બિકોઝ સેન્ટ્રલ બેંક્સ આર સ્ટીલ બાઇંગ. See, I think આપણું જનરલ વ્યૂ એઝ અ રિટેલ ઓર ઇન્વેસ્ટર માઇન્ડસેટ ઇઝ કે જે પણ એસેટ ક્લાસ ચાલે છે આઈ થિંક મોમેન્ટમ છે તો લેટ્સ ગો એન્ડ ઇન્વેસ્ટ ઇન ઇટ, રાઈટ? In my view, I think especially when we look at precious metals, I think we should avoid doing that in some sense. એનું ખાસ રીઝન ફંડામેન્ટલી એ છે કે તમારું મેટલના ડિમાન્ડ જે પ્રેશિયસ મેટલની ડિમાન્ડ છે એ ખાસ કરીને વી હેવ ટુ ફોકસ ઓન કે ઇટ ઇઝ બિકોઝ ઓફ ધી સેન્ટ્રલ બેંક્સ, right? જેમ તમે કહ્યું, China was one, India is also from a central bank it's believed to be buying. So overall અગર જે વખતે again this is a little anti consensus view but જે વખતે in my view US China trade deal થશે, I think for a temporary or a good amount of time I think it may top out for some period of time. I'm not saying કે મોટું correction આવશે એમાં, but at least the sideways થવા લાગશે over a at least from a medium term perspective. So look at any possibility of trade deals happening with China, India,
અને જ્યારે પણ એ થશે માય સેન્સ ઇઝ કે we may see some underperformance in metals, especially gold, coming about post then. Till then, you may see momentum continue. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ અહીંયા તમે નજર રાખી શકો છો ઘણા બધા એવેન્યુઝ છે કે અત્યારના આપણે પોર્ટફોલિયોને એક બેલેન્સિંગ ફેક્ટર્સ આપી શકશે અને તમે નિવેશ કરી શકો છો. પણ ઓન દેટ નોટ વૈભવભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. Thank અને you, સાથે Vidhi. જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.